स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वती नमः। श्री गुरुभ्यो नमः। अन्नपूर्णा सदा पूर्णा शंकर प्राणवल्लभा ज्ञानवैराग्यञ्च सिद्धिभिक्षाञ्च देहि। माता भगवती पार्वती पिता देवो महेश्वरम् माता देवी पार्वती बांधवा सर्व शिव भक्ताना सर्व देश त्रिलोकम ध्यानं मूलं गुरुर्मूर्ति पूजा मूलं गुरुर्पदम् मंत्रं मूलं गुरुर्वाक्यम् मोक्षं मूलं गुरुकृपा। नमो गुरुभ्यो गुरुपदकाभ्यो नमो परेभ्यो पदकाभ्यो। आश्रे सिद्धेश्वरो पदकाभ्यो नमस्ते श्री सद्गुरुदेव पदकाभ्यो। सौ भक्तों ने जय श्री कृष्ण, हर हर महादेव, जय गणेश। અત્યારે સમસ્ત વિશ્વમાં જ્યારે જ્ઞાન, વિવેક અને
સર્વ દેવોમાં જેમની અગ્ર પૂજા છે, આવા મંગલ મૂર્તિ, આવા વરદ મૂર્તિ ગણોના નાયક એવા ગણપતિના 10 દિવસના મંગલમય જ્યારે ઉત્સવની સમસ્ત દુનિયા શહેર શહેર, ગામડે ગામડે, ગલી ગલી, નગર નગર, ઘર ઘર પોતપોતાના ભાવ ભક્તિ અનુસાર જ્યારે વિવિધ પ્રકારે ગરબા ગણપતિને રીઝવવા માટે, ગણપતિની કૃપા પ્રાપ્તિ માટે પોતપોતાના સામર્થ્ય પ્રમાણે, પોતપોતાના સમજણ અને ભાવ અને ભક્તિ અનુસાર આ ગણપતિ ઉત્સવ જ્યારે મનાવી રહ્યા છીએ, ત્યારે આપણે આ ગણપતિ ઉત્સવના 9મા દિવસના દિવ્ય સત્સંગની અંદર પ્રવેશ કરવી વાલા ભક્તો, કાલે જેમ આપણે આપણા સનાતન ધર્મ, વૈદિક પરંપરા, પૂજા પાઠ, આ કર્મકાંડ, એમની અંદર આવતા એક એક શ્લોકો, એક એક પૂજાઓ, એક એક દ્રવ્ય, જેના દ્વારા આપણે વિવિધ પ્રકારે ભગવાનનું પંચાક્ષર પૂજન થાય, 16અક્ષર પૂજન થાય, રાજક્ષ પૂજન થાય, આમ વિવિધ પ્રકારે ભગવાનની પૂજા શાસ્ત્રમાં, ધર્મમાં બતાવવામાં આવી છે. અને જે જે પૂજનમાં આવતા દ્રવ્યો એ કાંઈ ને કાંઈ મારા ને તમારા જીવનને, મારા ને તમારા સ્વાસ્થ્યને, મારા ને તમારા મનને અને સાથે જ આ સમસ્ત પ્રકૃતિ પ્રાણી માત્રના મંગલ માટે, પ્રાણી માત્રના કલ્યાણ માટે એનું અસ્તિત્વમાં યોગદાન હોય છે. અને આપણા ઋષિઓએ જીવનની અનિવાર્ય સત્યતા, જે મારે તમારે કંઈ ને કંઈ રીતે પ્રાપ્ત કરવી પડે, એક સુંદર વ્યવસ્થા, એક સુંદર સંયોજન દ્વારા જ્ઞાનની સાથે વિજ્ઞાન, ધર્મની સાથે એવી રીતે સમન્વય કરીને જોડી આપ્યું જેના લીધે એ તમામ વસ્તુ આપણા જીવનની અંદર, આપણા કાર્યની અંદર આપણને પ્રાપ્ત થાય. અને સાથે મારું તમારું જીવન દિવ્યતા તરફ, ભવ્યતા તરફ, શુભ તરફ, મંગલ તરફ ધીરે ધીરે માનવતાનું એ પરમ શિખર એવા આત્માના એ તત્વ તરફ, કેમ કે જીવનના 3 પહેલું છે. મારું તમારું શરીર પણ 3 પ્રધાન શરીર છે. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર
અને કારણ શરીર. સ્થૂલથી સૂક્ષ્મ અને સૂક્ષ્મમાંથી કારણ, જે કારણ માટે આ જીવ આ ધરતી ઉપર આવ્યો છે. એ કારણ શરીર સુધી જીવની યાત્રા થાય, સ્થૂલમાંથી સૂક્ષ્મમાં પ્રવેશ થાય. તેથી આ ધર્મની પૂજાના મંત્રની અંદર, દ્રવ્યની અંદર જેમ દૂધ છે, આ દૂધની અંદર દહીં, માખણ અને ઘી, દૂધ, દહીં અને ઘી આ ત્રણ, જેમાં દૂધ એ સ્થૂલ છે, માખણ એમાં સૂક્ષ્મ છે અને એનું કારણ ઘી છે. એમ મારા તમારા શરીરમાં સ્થૂલ, સૂક્ષ્મ અને કારણરૂપી જે આત્મા છે, જે ઘીનું પ્રતીક છે. જેમ ઘી દ્વારા દીપનું પ્રાગટ્ય થાય, પ્રકાશ થાય. દૂધ ગમે એટલું હોય, માખણ ગમે એટલું હોય, પણ એના દ્વારા પ્રકાશ ન થાય. એમ સ્થૂલ અને સૂક્ષ્મ પણ જ્યાં સુધી એ કારણરૂપી. તેથી તો વંદે દેવ ઉમાપતિ સુરગુરુ વંદે જગત કારણમ. આ જગતના કારણરૂપી એ શિવ, અને શિવ ની પ્રાપ્તિ એ પ્રત્યેક જીવનું ધ્યેય છે. અને જીવ તરફથી શિવ તરફ જે ગતિ, આપણું તમામ કર્મકાંડ, આપણી વૈદિક સનાતન ધર્મની સંસ્કૃતિ, ઉત્સવો, આ બધા ઉત્સવો, આ બધી ક્રિયાઓ, આ બધી પૂજાઓ મને તમને એ તરફ ગતિ લઈ જાય. આપણા ઉત્સવ તરફ તમે નજર નાખો. પ્રથમ આપણે ચૈતર મહિનો આરંભ થાય. ચૈતર એ નવું સંવત્સર છે. જે દિવસે આ બ્રહ્માએ આ જગતનું નિર્માણ કાર્ય આરંભ કર્યું એ ચૈતર શુદ્ધ એકમ હતી. આ એકમને દિવસથી બ્રહ્માનું કાર્ય થયું. બ્રહ્માએ સૃષ્ટિ બનાવી. અને ત્યાર પછી ઉત્પત્તિનું કાર્ય પૂરું કરી પોષણનું કાર્ય એવા ભગવાન વિષ્ણુ રામ રૂપે નવમીના દિવસે પ્રગટ થયા. અને ભગવાન માનવ રૂપે આવ્યા. કેમ કે આ ધરતી ઉપર માનવને રસ્તો બતાવવા. જેમ આગળના સત્સંગમાં આવ્યું કે આ વ્યાસજીએ પુરાણોની રચના કરી, શાસ્ત્રોની, વેદોની રચના કરી, બહુ કલમ હકારી, બહુ બધું લખ્યું. અને આવા સમયે કોઈ વ્યાસ નારાયણને ઠપકો આપ્યો કે હે વ્યાસ, આ લખવું ને એ બધું સહેલું છે, પણ લખ્યા પ્રમાણે જીવન જીવવું, જીવી બતાવવું એ અઘરું છે. બોલવું સહેલું છે, પણ બોલ્યા પ્રમાણે કરવું ને એ અઘરું છે. આ વ્યાસ એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે, વિષ્ણુનો અવતાર છે. ભગવાનના 24 અવતારમાં એક અવતાર વ્યાસ રૂપે ભગવાન આવ્યા. સોળમાં અવતારે ભગવાન વ્યાસ નારાયણ થઈને જેણે પુરાણો, શાસ્ત્રો, ધર્મ, 4 વેદ, ઉપનિષદો, શ્રીમદ ભાગવત અને મહાભારત દ્વારા લોકોને વેદનો અધિકાર આપ્યો. પણ જ્યારે ઠપકો આપ્યો કે આ લખવું
અને કરવું એમાં ઘણો ફરક છે. એટલે ભગવાન 17મા અવતાર તરીકે રામ રૂપે આવ્યા અને વ્યાસ નારાયણે જે લખ્યું ને શાસ્ત્ર, ધર્મ, વેદ, પુરાણ, આ સંપૂર્ણ મર્યાદા ધર્મની જાળવી અને રામે એ જીવન જીવીને બતાવ્યું. તેથી તો ગોસ્વામી તુલસીદાસ રામચરિત્ર માનસ કીધું. જે રામનું ચરિત્ર છે, એક આદર્શ માનવનું જીવન કેવું હોય, આ સમાજને બતાવવા માટે વ્યાસ નારાયણના લખાયેલા પ્રમાણે ભગવાન રામે આવીને જીવી બતાવ્યું. અને પછી માણસના જીવનમાં ધર્મ આવે. માણસના જીવનમાં વેદ પ્રમાણે આચરણ આવે. એટલે જીવનમાં પછી એના ગુરુ આવે. પછી તમે જોવો અષાઢમાં ગુરુ પૂર્ણિમા આવે. ધર્મ પ્રમાણે, શાસ્ત્ર પ્રમાણે મારું તમારું જીવન બને. એટલે પછી આપણે ગુરુને ગોતવા ન પડે. ગુરુ સામે આવીને આવે. ભગવાન વિષ્ણુ આ ગુરુ પૂર્ણિમાની પહેલા દેવપોઢી એકાદશી આવે. વિષ્ણુ છે કર્તા, પાલન કરતા છે. જ્યારે તમારામાંથી કર્તા ભાવ, જેમ વિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરી જાય છે, ભગવાન કાર્યને મૂકી અને શયનમાં વ્યા જાય છે. મારા તમારા જીવનમાં હું તમે જે કાંઈ કર્મ કરવી એમાંથી કર્તા ભાવ જ્યારે વ્યો જાય, કર્તત્વ વ્યું જાય, સાક્ષીભૂત બની જાવી, દ્રષ્ટા બની જાવી. ભગવાન યોગ નિંદ્રામાં, યોગ એને કહેવાય જે પ્રકૃતિની સાથે સમ થઈ જાય. અષ્ટાંગ યોગ કીધો. આ યોગ શું છે? મારા તમારા જે 3 શરીર, સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર, આપણે મોટા ભાગે સ્થૂલમાં જીવી છીએ. અને જ્યાં સુધી સ્થૂલમાં હોવી ત્યાં સુધી ધર્મનું આચરણ ન આવે. ધર્મ સૂક્ષ્મ છે અને એ સૂક્ષ્મતાને જાણવા માટે યોગ છે. ભગવાન યોગ નિંદ્રામાં, ક્ષીરસાગરમાં, દેવપોઢી એકાદશીને દિવસે કર્તા, જે જગતનું પાલન કરે એવા કર્તા ભાવ રૂપે સમસ્ત ભગવાનની વ્યાપકતા, એ ભગવાન ક્ષીરસાગરમાં શયન કરે. અને 4 દિવસ પછી ગુરુ પૂર્ણિમા આવે. જેમ મારા તમારામાંથી કરતા પણ વયું જાય, ધર્મનું આચરણ કરતા સ્થૂલમાંથી સૂક્ષ્મમાં ગતિ થાય. સૂક્ષ્મ એ ગુરુ છે. ગુરુ જગતના કણકણમાં સમાયેલા છે. ગુરુ વગર આ જગતમાં કોઈ એવું સ્થાન નથી જ્યાં ગુરુ તત્વ સ્થાપિત ન હોય. તેથી આપણું શાસ્ત્ર ને ધર્મ કહે છે ગુરુને નથી ગોતવાના. ઘણા અમને કહે કે અમે ફલાણાને ગુરુ બનાવ્યા, ત્યારે એને કેવું પડે કે તમે જેને ગુરુ બનાવ્યા એ તમારી કરતા મોટા કેમ હોય? આપણે ગુરુને નથી બનાવવાના, આપણે શિષ્ય બનવાનું. તમે જેવા શિષ્ય બનો, તમારામાં સમર્પણ આવે, જેવું તમારામાં શિષ્યનો ભાવ આવે, એટલે ગુરુને ગોતવા ન જવા પડે. ને ગોતે ગુરુ મળે નહીં. ગુરુ તારો પાર ના પામે. આખી દુનિયાના માલિક તમે તારો તો અમે તરવી.
તેથી ગુરુ સામે આવીને શિષ્યને ધારણ કરે છે. આ વિવેકાનંદ ઘણું ગોતે, ઘણાને પ્રશ્ન કરે, જ્ઞાન ગુરુ મળે ગોતે, પણ સદગુરુ તો કેવલ અને કેવલ જ્યારે તમારામાં શિષ્યત્વ આવે, જ્યારે તમારી સ્થિતિ બને ને સ્થિતિ માટે જ આ ધર્મ છે. મેં કીધું એમ કર્તાનો ભાવ જ્યારે આપણા જીવનમાં જાય એટલે સૂક્ષ્મમાં મારીને તમારી ગતિ થાય, અંતર્મુખી મારીને તમારી યાત્રા પ્રારંભ થાય, સ્થૂળ તરફથી સૂક્ષ્મ તરફ જાવી. અને જેવી સૂક્ષ્મમાં ગતિ થાય એટલે કારણરૂપ એ કારણને જાણવા માટે પ્રથમ સદગુરુની જરૂર પડે. અને તેથી જુઓ આપણા શાસ્ત્ર, આપણા ધર્મ તરત ગુરુ પૂર્ણિમા આવે છે. જે જેમાં શિષ્યત્વ, જે જેમાં ધર્મ દ્વારા કરતાપણાનો ભાવ દૂર થયો, જે સદગુરુની સાથેની યાત્રા હોય, કેમ કે ગુરુનો અને શિષ્યનો સંબંધ એક જન્મનો નહીં 7 જન્મનો હોય છે. અને 7મા જન્મે શિષ્ય અને ગુરુ બંને મુક્ત બને છે. ગુરુ તો મુક્ત જ હોય, પણ જ્યાં સુધી એની સાથે જોડાયેલા શિષ્યોને મુક્તિ ન મળે ત્યાં સુધી ગુરુ પણ નિર્વાણ લઈ ન શકે. આ મહાત્મા બુદ્ધે કીધું કે જ્યાં સુધી આ ધરતી ઉપર એક પણ મનુષ્ય બુદ્ધતાથી બાકી હોય ત્યાં સુધી હું સ્વર્ગમાં પ્રવેશ ન કરું, હું નિર્વાણમાં પ્રવેશ ન કરું. મારા તમામ શિષ્યોને મુક્તિ મળે પછી જ હું મુક્ત થાવ. કેમ? ગુરુ અને શિષ્યનો જન્મ જન્મનો નાતો છે. આ સ્વામી વિવેકાનંદ નરેન્દ્ર રૂપે જગતમાં ઘણે ભટક્યા, પણ જેવા વિવેકાનંદ પોતાના ગુરુને મળ્યા, આજ ગુરુ કહે છે, નરેન્દ્ર તું ક્યાં હતો? હું 40 વર્ષથી તારી વાટ જોતો હતો. રામકૃષ્ણ પરમહંસ ગળે લગાડી લે છે. એમ મારે તમારા જીવનમાં જ્યારે કર્તૃત્વ જાય એટલે ગુરુ પ્રગટ થાય, એટલે ગુરુ પૂર્ણિમા. અને જેવા ગુરુ આવે ને આ ગુરુ પૂર્ણિમા પૂર્ણ થાય અને અષાઢની પૂર્ણતા થાય, ગુરુની કરુણાની વર્ષા મને તમને એના પ્રેમથી, એની દિવ્યતાથી ભીંજવે. એટલે આત્મતત્વ, કારણ તત્વ, શરીરની જાગૃતિ થાય. આ શિવ એ જીવ છે. અને તરત મિત્રો, ભક્તો, આ શ્રાવણ માસનો આરંભ થાય. આ શ્રાવણ માસનું અનુષ્ઠાન, આ શ્રાવણ માસની ભગવાન શિવની પૂજા એ મારા તમારા એ કારણરૂપ જીવ શિવની જે યાત્રા છે. આત્મા તમ ગિરિજામતી સહસરા પ્રાણા શરીરમ ગૃહમાં. આ પ્રાણ શરીરમાં છે ત્યાં સુધી આત્મારૂપી પરમાત્મા એ કારણરૂપી શિવ વંદે જગત કારણમ, એવા ભગવાન શિવની આરાધના આવે, શિવનું પૂજન આવે, શિવનું અર્ચન આવે. 1 માસ સુધી હું તમે શિવની ભક્તિ કરવી, પણ આ શિવને ક્યારે જાણવી? આ કારણ આપણને ક્યારે ખબર પડે? જ્યારે ગુરુ આપણને બતાવે ત્યારે. તેથી ગુરુ વગરનું જે મળે એ જાણકારી કહેવાય, જ્ઞાન ન કહેવાય. જ્ઞાન તો કેવલ ગુરુ દ્વારા મળે. કેમ કે જ્ઞાન એ પ્રગટ કરવાની વસ્તુ છે. જ્ઞાન એ કાંઈ બહાર નથી. જ્ઞાન મારીને તમારી અંદર જ છે. આ દૂધમાં જ ઘી છે, દૂધમાં જ દહીં છે, દૂધમાં જ માખણ છે. છે ખરું, હું તમે જાણવી છવી, પણ છતાં દૂધે દીવા ન બળે. એમ પ્રત્યેક જીવની અંદર શિવ છે. એ શિવને અનુભવ કરવાનો છે. તેથી હું વારંવાર કહું, ભગવાન માનવાની વસ્તુ નથી, ભગવાન અનુભૂતિ કરવાની વસ્તુ છે. આજ મારે તમારા જીવનમાં જો ધર્મ
સમજાણું ને એનું કારણ એક જ છે કે આપણે ભગવાનને માની લીધા. ભગવાનને માનવાના નથી, ભગવાન જાણવા માટે છે. માનવા માટે ગુરુ છે, ગુરુને માનવા પડે. પણ આપણે તો ઊંધું કર્યું, ગુરુને જાણવા જાવી અને ભગવાનને માની બેઠા છે. પરિણામે માન્યતા છે ને એ તૂટી જાય. અનુભૂતિ ક્યારે પણ તૂટતી નથી. માન્યતાને પડતા વાર ન લાગે. તમે ભગવાનને માનો કે ન માનો, તેથી ભગવાનના અસ્તિત્વમાં કાંઈ કમી ન થાય. ભગવાન સાક્ષી રૂપે છે. તમે માનો તો પણ એ તમારી અંદર બેહે, તમે ન માનો તો પણ અંદર તમારી અંદર જ બેહે. એમાં કાંઈ ફેર ન પડે. પણ ગુરુને જો હું તમે માનવી નહીં તો મારા ને તમારા જીવનમાં ઘણો ફરક પડે. તેથી ગુરુને માનવાના, એને જાણવાનો પ્રયત્ન ન કરાય. આપણા બધા શાસ્ત્ર, આપણા બધા ભક્તો ગુરુને એક જ કહે, ગુરુ તારો પાર ના પામે, આખી દુનિયાના માલિક તમે તારો તો અમે તરવી. મારી તમારી જેમ એના જીવનમાં તમામ ક્રિયા આપણી જેવી જ હોય, આપણી જેવું જ. આપણને તાવ આવે એને તાવ આવે, આપણી જેવી સમસ્યા એવી ગુરુને પણ સમસ્યા હોય. આ બધું હોવા છતાં પણ અકેલે મેં મેલા ઓર મેલે મેં અકેલા, એમ સર્વની સાથે રહેવા છતાં પણ જેની અલૌકિક એનો આનંદ, પરમાત્માની સાથેનો જોડાયેલો તાર, અવિરત જોડાયેલું એનું સમરણ પ્રવાહ, એને હું તમે બુદ્ધિ દ્વારા ન જાણી શકવી, એનો પાર ન પામી શકવી. તેથી કારણ મળે અને કારણે જીવ શિવ સુધી પોગવું. શિવ શ્રાવણ માસની હું તમે અનુષ્ઠાન કરવી. ના અનુષ્ઠાન કરતા કરતા આ જેવું અનુષ્ઠાન પૂરું થાય એટલે ભાદર, ભા એટલે ભદ્ર, ભા એટલે ભક્તિ, ભા એટલે ભાવના, ભાવ આવે, ભક્તિ આવે, ભદ્રની કામના આવે. અને શિવના ભજન દ્વારા દ્રષ્ટિમાં તેજ આવે. તેથી તો આપણા ભક્તો કે આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું. અને શિવની આરાધના કરી, શિવનું પૂજન કરી, એ કારણરૂપી વિવેકની જાગૃતિ થાય. અને ભાદર માસમાં ચતુર્થીના દિવસે ગણપતિની પૂજા આવે. તમે જુઓ, આ જ્ઞાન, આત્મતત્વની અનુભૂતિ, આ મંથનની પ્રક્રિયા થાય. ગુરુ આવે પછી વિવેક આવે. તેથી આ 10 દિવસ મારા ને તમારા વિવેકની પૂજા છે, મારા ને તમારા શુભની પૂજા છે. આ પહેલા દિવસના શ્લોકમાં જેમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવા સર્વ કાર્ય શુભાનિષુ સર્વદા. આ ગણપતિ દાદા એ ગણોના નાયક છે. એક એક ઇન્દ્રિયના દ્વારમાં જ્યાં વિષ છે ત્યાં ગણોના નાયક એવા વિવેક આવે. આ આંખ દ્વારા મેં કીધું એમ 9 દ્વાર બતાવ્યા. એ 9 દ્વારે હું તમે પાપ પણ કરવી અને 9 દ્વારે હું તમે પુણ્ય પણ કરવી. 2 આંખ, 2 કાન, 2 નાકના છિદ્ર, મુખ, મળમૂત્રના દ્વારા 9 દ્વાર છે. જે 9 દ્વારે કાંઈ ને કાંઈ આ જીવ માત્ર મોહ અને માયાના લીધે અપરાધ કરે. અને તેથી
આ 10 દિવસના અનુષ્ઠાનમાં 9 દિવસ હું તમે ભગવાનની ભક્તિ કરવી, ભગવાન ગણપતિની પૂજા કરવી અને આ 9 દ્વારને ભગવાન શુદ્ધ કરે. જેમ નવરાત્રનું અર્ચના, રામાયણના દિવસ પણ 9, શિવપુરાણના દિવસ પણ 9. કેમ કે જ્યાં સુધી જીવનમાં ભક્તિ નો આવે, આ 9ધા ભક્તિ કીધી છે. જેમાં ગણપતિ ઉત્સવનો આજે 9મો દિવસ છે. આ તમે 9 દિવસનો સત્સંગ જો ભાવ અને શ્રદ્ધાથી તમે બધા વિડીયો જોજો. યુટ્યુબ ઉપર છે, ફેસબુક ઉપર છે. જો તમે આપણા ધર્મને જાણવા ઈચ્છતા હોય, આપણા શાસ્ત્ર, આપણી પૂજા, આપણા ઋષિઓની સનાતન પરંપરા, મેં કીધું એમ સનાતનને બચાવવાનો નથી, સનાતનને જાણવાનો. સનાતન અખંડ છે, અવિનાશી છે. જેમ ઈશ્વર અખંડ છે, અજન્મા છે, એમ સનાતનનો જન્મ નથી. મૃત્યુ એની થાય જેનો જન્મ હોય. આજે જે રાષ્ટ્રમાં, સમાજમાં સનાતનની માટે આપણે જે કાંઈ સંમેલનો કરવી, સનાતન માટે ભેગા થાવી, ગમે એટલા સંમેલન થાય, ગમે એટલા ભેગા થાવી, આનું પરિણામ વિવાદમાં જ જાય. સંગઠનથી નહીં, સમજણથી આનું સમાધાન આવે ને. એની માટે મેં કીધું એમ કે આપણા વેદ, પુરાણ, શાસ્ત્ર, પૂજા, કર્મ એને સમજવાના છે, એને જાણવાના છે. આ આખું વર્ષ ઉત્સવ પ્રિય બનાવ્યું છે. સનાતન ધર્મનું આખું વર્ષ તમે જુઓ ને, એક પછી એક ઉત્સવ જ છે. આનંદ એ એક દિવસની વસ્તુ નથી. સુખ એ કાયમ જોવે જીવને, આનંદ એ કાયમ જોવે. અને તેથી આપણા વર્ષના 365 દિવસ કાંઈ ને કાંઈ ઉત્સવ, કાંઈ ને કાંઈ પ્રસંગ. આ વ્યાપકતા, આ વિશાળતા જે ધર્મમાં હોય એનું કેટલું સૂક્ષ્મ અધ્યયન હોય કે એક દિવસ પણ માણસ ધર્મથી દૂર ન થાય, આનંદથી દૂર ન થાય, સુખથી વંચિત ન થાય. આવી સનાતનની વિશાળતા, આવી સનાતનની સંસ્કૃતિ. પણ મેં કીધું એમ હંમેશા કોઈ પણ વસ્તુની પાછળ 3 વસ્તુ જોડાયેલી હોય છે. જેમ મારું તમારું શરીર સ્થૂલ, સૂક્ષ્મ અને કારણની સાથે જોડાયેલું છે, પ્રકૃતિ પણ 3 ગુણની, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. શક્તિ પણ 3, મહાલક્ષ્મી, મહાકાલી, મહાસરસ્વતી, દ્રવ્ય શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ. આ બધું 3ની સાથે જોડાયેલું છે. અવસ્થા પણ મારી તમારી 3 છે, બાળપણ, યુવાની અને ગઢપણ. સવાર, બપોર ને સાંજ, તેથી ત્રિકાલ સંધ્યા કરવી. દેવ પણ 3 અને મુખ્ય સૃષ્ટિ જે ભગવાને બનાવી એમાં પણ દેવ, દાનવ અને માનવ. તો આ કારણ સૂક્ષ્મ અને સ્થૂલ, આ 3થી ભરેલું. 3 મારીને તમારી નાડી, ચંદ્ર નાડી, સૂર્ય નાડી અને સૂક્ષ્મ નાડી. તેથી જેવું શિવ દ્વારા આપણને કારણ મળે આત્માનું, આત્માને જ્ઞાનને ટકાવવા માટે વિવેક જોવે. તેથી ગણપતિની આરાધના, 10 દિવસનો ઉત્સવ, મેં કીધું એમ 9 દ્વારના કરેલા પાપ, 9 દ્વારની કરેલી ભૂલ એ આ 9 દિવસના પૂજન દ્વારા એ 9 ઇન્દ્રિયમાં વિવેક આવે અને આ ગણપતિ દાદા સિદ્ધિ બુદ્ધિ સહિત આવે.
આ જગતમાં સિદ્ધિ એક જ સિદ્ધિ છે, જેની બુદ્ધિ સિદ્ધિ છે. તેથી સિદ્ધિ બુદ્ધિ સહિત. પણ આ સિદ્ધિ બુદ્ધિ કોની થાય? જેનો પતિ વિવેક હોય. વિવેક હોય ત્યાં સિદ્ધિ બુદ્ધિ હોય, અને જ્યાં સિદ્ધિ બુદ્ધિ હોય ત્યાં શુભ હોય, અને શુભ હોય ત્યાં કલ્યાણ હોય. અને જેનું કલ્યાણ છે ને એ જ મોટામાં મોટો લાભ છે. અને નવે દ્વારમાં વિવેક આવે, નવદા ભક્તિ આવે. તેથી રામાયણના 9 દિવસ, શિવપુરાણના 9 દિવસ, જીવને શિવ સુધી પોગવું, પ્રત્યેક જીવને માનવતા સુધી પોગવું. કાલે આવ્યું એમ કે આ પંથ છે બધા, ધર્મ કોઈ નથી. આજે આપણને જેટલા ધર્મ દેખાય એ કોઈ ધર્મ નથી, અને ધર્મ ન કહેવાય, એને પંથ કહેવાય. ધર્મ તો એક જ છે, એ માનવ ધર્મ છે. પછી કોઈ પણ પંથનો હોય એ બધા નામ જ ખોટા છે, એ બધા પંથ છે. ધર્મ એ કોઈનો ન કહેવાય. આ જગતમાં જેની પાસે માનવનું શરીર છે એનો એક જ ધર્મ છે, માનવ ધર્મ. કેમ? આપણે માનવ દેહ ધારણ કરેલું છે, તેથી આપણો ધર્મ માનવ છે. તેથી 9 દિવસનું અનુષ્ઠાન કર્યા બાદ નવધા ભક્તિ. આ નવે ભક્તિ જેનામાં આવે એમાં પ્રથમ સંતન કર સંગા, દૂસરી ભક્તિ મમ કથા પ્રસંગા. આ 2 ભક્તિ જેનામાં આવી ગઈ, સંતનો સંગ અને સત્સંગ કથા, એને બાકીની 7 ભક્તિ જે ભાગવત ભક્તિ છે, તેથી ભાગવતના દિવસ 7. પણ આ 7 ભક્તિ માટે એને કાંઈ કરવું ન પડે. જેનામાં આ 2 ભક્તિ આવી ગઈ, 7 ભક્તિ એની હાથે આવી જાય છે. કેન્દ્રમાં 2 ભક્તિ છે. અને 9 દ્વાર શુદ્ધ થાય. જીવનમાં નવધા ભક્તિ આવે. 10મા દ્વાર તરફ જીવની ગતિ થાય. અને અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણપતિ વિસર્જન થાય એટલે સીધી પૂર્ણિમા આવે. આ 14 ચિતડું ખીલ્યું, અને પૂનમ એ તો ગુરુનો મહિમા. આ ગુરુ મને તમને પોતાના તપ દ્વારા, પોતાની સાધના દ્વારા એ આત્મરૂપી પરમાત્માની અનુભૂતિ કરાવે. એ 10મા દ્વારે જ્યાં કબીર સાહેબ કહે છે કે રોજ ભગવાનના મંદિરે જઈ 10 મિનિટ બેસ, તને મોક્ષ મળી જાય. આ મંદિર જે મેન તમે ઈટ ગાળાનું બનાવ્યું એ નથી કીધું, પણ આ મારું તમારું જે 10મું દ્વાર એ જ ભગવાનનું મંદિર છે, સહસ્ત્રાર. આ રોજ હું તમે 10 મિનિટ નિર્વિચારથી સહસ્ત્રારમાં બેસવી, એને જીવનમાં મુક્તિ મળી જાય. તેથી કબીર સાહેબ બોલ્યા, શૂન્ય શિખર પે અનહદ બાજે. આ અનહદ નાદ એ ઈશ્વરનો નાદ મારી તમારી અંદર, આ બ્રહ્માંડની અંદર જે ઓમકાર રૂપી જે ધ્વનિ અખંડ વ્યાપ્ત છે, આ 10મા દ્વારની ગુરુ અનુભૂતિ કરાવે. અને જેવી ગુરુ અનુભૂતિ કરાવે એટલે સીધું શ્રાદ્ધ પક્ષ આવે, શ્રદ્ધા જાગે. આ શ્રાદ્ધ એ શ્રદ્ધાનું પ્રતીક છે. અને આજનો જે આપણો શ્લોક છે કે જેવું આ જ્ઞાન થાય, જેવી આ અનુભૂતિ થાય, એટલે આ જગતના પ્રથમ કોઈ દેવ હોય, પ્રથમ કોઈની પૂજા હોય, પ્રથમ કોઈનો મહિમા હોય, તો સર્વ ઋષિઓએ બધી પૂજા દ્વારા મંત્રનો સાર આપ્યો. તમે જ માતા, તમે જ પિતા. પ્રથમ માતા પિતા, પેલી માં અને પછી પિતા. પણ આ ક્યારે સમજાય?
જ્યારે નવદા ભક્તિ મારા ને તમારા હૃદયમાં 10 દિવસના ઉત્સવ દ્વારા 9 દિવસના અને 16 શ્રાદ્ધ આવે, આ 16 શ્રાદ્ધ એ મારા ને તમારા 16 સંસ્કાર છે. માણસ જન્મે કે મૃત્યુ સુધી આ માનવ દેહના 16 સંસ્કાર કીધા આપણા વેદમાં, આપણા પુરાણોમાં. ને આ સંસ્કાર જે જ્ઞાતિમાં, જે ઘરમાં મારો ને તમારો જન્મ થાય ને, આ જીન્સમાં, આ લોહીમાં પડેલા સંસ્કાર છે. તેથી જેનામાં શ્રદ્ધા છે, જે પોતાના માતા પિતા, એનું શ્રાદ્ધ, એની શ્રદ્ધા, એની ભક્તિ, એને આ સંસ્કાર પ્રગટ થાય છે. અને જેને માતા પિતાની કૃપા થઈ એને જ આ જગતમાં ઈશ્વરની પ્રાપ્તિ થઈ. હું તમે ગમે એટલા તીર્થ કરવી, હું તમે ગમે એટલા સત્કર્મ કરવી, પૂજા કરવી, પાઠ કરવી, આ કર્મ પ્રધાન જગત છે. કર્મનું ફળ મળે, પણ એ કર્મનું ફળ ક્યારે મળે? જ્યારે માતા પિતાના આશીર્વાદ મળે. ને આશીર્વાદ એ લેવા દેવાની વસ્તુ નથી. આશીર્વાદ નીકળી જાય છે. જે કુળમાં એક ધર્માત્મા, જે કુળમાં એક જ્ઞાની, જે કુળમાં એક પરમાત્માના પંથે ચાલનારો પુત્ર આવે, આજ માતાને એમ થાય છે કે મારો જન્મ ને 9 માસ સુધી જે પીડા સહન કરી, એ મારી પીડા, એ મારો પુરુષાર્થ એ સફળ થયો. તેથી તો આપણું ભજન છે ને, જન્મ જે સંત ને આપે, જણેતા એ જ ધન્ય છે આ જગતમાં. હે, જેની કુખેથી સંતનું, સારા માનવનું જન્મ થાય, એ જનેતા એ ધન્ય છે. પણ આ બધું ક્યારે આવે? જ્યારે વિવેકની અનુભૂતિ થાય, ગુરુ 10મું દ્વાર દેખાડે, અને પ્રથમ આ સંસ્કાર, આ લોહીના 16 સંસ્કાર એ શ્રાદ્ધ દ્વારા, શ્રદ્ધા દ્વારા. આજે લોકો શ્રાદ્ધને ભૂલી ગયા, અને શ્રાદ્ધ હંમેશા શ્રદ્ધાથી થાય. કેમ? શ્રાદ્ધ એ પિતૃનું છે, અને પિતૃનો મારો ને તમારો લોહીનો સંબંધ છે. જીન્સનો સંબંધ છે, જીન્સમાં ઉતરેલી વસ્તુ છે. જ્યારે મારી તમારી શ્રદ્ધા માતા પિતાના ચરણમાં આવે, પિતૃઓમાં આવે, એટલે આપણા કુળમાં, આ જગતનું કોઈ એવું કુળ ન હોય, કોઈ એવી જ્ઞાતિ ન હોય જ્યાં સંત પુરુષો, મહાન પુરુષોએ જન્મ ન લીધો હોય. અને જે કોઈ મહાન પુરુષો આપણા કુળમાં પ્રાગટ્ય થયું હોય, એ મહાન પુરુષોની કૃપા આપણા હૃદયમાં આવે, અને આ 16 દિવસમાં 16 સંસ્કાર છે, માનવતાના છે, એ પ્રાપ્ત થાય. અને જેવા 16 શ્રાદ્ધ શ્રદ્ધાથી પૂર્ણ થાય, એટલે જીવનમાં 9 સિદ્ધિ છે. અષ્ટ સિદ્ધિ 9 નિધિ કે દાતા, 9 નિધિ અષ્ટ સિદ્ધિ. તેથી તો આપણી માતાજીના 9 નામ, એમાં પ્રથમ તું માતા શૈલપુત્રી, દ્વિતીય તું બ્રહ્મચારિણી, તૃતીય માતુ ચંદ્ર ઘંટા, કુષ્માંડુતા ચતુર્થમ, પંચમ સ્કંદ, ષષ્ટમ તું કાત્યાની, સપ્તમ માતા કાલરાત્રિ, અષ્ટમ તું મહાગૌરી. અષ્ટ સિદ્ધિ અને 9મો માતા સિદ્ધિદાત્રી. આ 9 નિધિ. જેવા 16 શ્રાદ્ધ શ્રદ્ધા અને ભાવથી પિતૃઓને પ્રસન્ન કરો, માતા પિતાને પ્રસન્ન કરો. એટલે આ હનુમાનજીને કીધું ને માં જાનકીએ, હે, પગે પડ્યા એટલે અષ્ટ સિદ્ધિ 9 નિધિ કે દાતા. આ આશીર્વાદ માંગ્યા નહોતા હનુમાનજીએ.
પણ માના દુઃખને દૂર કર્યું. માએ પ્રસન્નથી આશીર્વાદ આપી દીધા. તેથી કાયમ માટે હું કહું, આશીર્વાદ દેવા લેવાની વસ્તુ નથી. આશીર્વાદ નીકળી જાય. મારા ને તમારા કર્મ એવા થાય, મારું ને તમારું જીવન એવું બને. આ પિતૃ એ જ માટે પુત્રની કામના કરે કે એની કીર્તિ ધર્મ દ્વારા વધે. કેમ? કરોડોપતિને કોઈ સમાજ યાદ નથી કરતું. યાદ કરે છે ભક્તોને, યાદ કરે છે સંતોને, જેને સમાજ માટે, જેને પરમાત્માનો માર્ગ લીધો. આમે પૂજા કરવા જાવી, શ્રાદ્ધ કરવા જાવી અને 3 પેઢીના નામ પૂછ્યું ને માંડ 2 પેઢીના નામ યાદ હોય. ત્રીજામાં તો પછી આદમીમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ બોલવું પડે. અને બેનો હોય તો ગંગા યમુના સરસ્વતી, એને નામ યાદ નથી. પણ આ નરસિંહ મહેતા, આ મીરાબાઈ, આ તુકારામ, જલારામ, આપણને ખબર નથી આપણને કેટલી પેઢીએ થાય. એ બધાના નામ યાદ છે. એનું એક જ કારણ છે, એ લોકો ધર્મની માટે અને માનવ જન્મને જેણે સફળ કર્યો, આ સિદ્ધિ બીજી કાંઈ નથી. જો આનંદ સંત ફકીર કરે, સો આનંદ નાહી અમીરી મેં. ઈ તો અત્યારે મને તમને આ સંસારના સુખ વાલા લાગે, જે આપણને મળ્યા નથી. ગાડી નથી એટલે ગાડીમાં સુખ દેખાય, બંગલો નથી એટલે બંગલામાં સુખ દેખાય. જો આ બધામાં સુખ હોત તો કરોડપતિ કોઈ દુખી હોત જ નહીં, સંતોના ચરણોમાં ન આવે. એનો અર્થ એવો નથી આ બધી વસ્તુને ન ભોગવવી. પણ હું કાયમ માટે કહું છું, આપણી તમામ પૂજામાં, પૂજા પૂર્ણ કર્યા પછી આપણા ઋષિએ 4 જ પુરુષાર્થ માંગ્યા. એમાં પ્રથમ ધર્મ માંગ્યો. ધર્મ દ્વારા અર્થને માંગ્યો. ધર્મ માટે અર્થ આવે તો એ અર્થ મારી તમારી કામના પૂરી કરે. અને તેથી તમે જો સુંદર રચના, આ બ્રહ્માથી આરંભ થયેલું જગત, એટલે કે ચૈત્ર મહિનાની એકમ 9 સંવત્સર બ્રહ્માએ જ્યારે સૃષ્ટિનું નિર્માણ કર્યું, પછી વિષ્ણુએ પાલન કર્યું. આ વિષ્ણુ કરતા કરતા જ્યારે શયન કરે દેવ પોઢી એકાદશી, એ મારા ને તમારા જીવનમાં પણ આપણે બ્રહ્માનો રોલ કરવી. પછી આપણા લગ્ન થાય એટલે આપણે બ્રહ્મા દ્વારા સર્જન કરવી. અને લગ્ન વખતે વર કન્યાને લક્ષ્મીને નારાયણનું રૂપ આપી. કેમ? હવે આ ઉત્પત્તિ કરી એનું પાલન અને પોષણ થશે. એની માટે જ્ઞાન જોવે. તેથી ગુરુ પૂર્ણિમા અને પછી કલ્યાણ માટે શિવ. શિવ એ કલ્યાણના દેવ છે, એટલે શિવનો શ્રાવણ મહિનો. શિવ તત્વની અનુભૂતિ થાય એટલે એક એક ઇન્દ્રિય ઉપર વિવેક આવે. એટલે વિવેકના દેવ ગણપતિ. આ 10 દિવસનો ગણપતિનો ઉત્સવ આવે. અને આ શરીરમાં જ્ઞાન થાય એટલે જેને આપણે આ શરીર આપ્યું એવા માતા પિતા પ્રત્યે શ્રદ્ધા થાય, આપણા પૂર્વજો પ્રત્યે શ્રદ્ધા થાય, પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા થાય. અને જેવી શ્રદ્ધાનું પ્રાગટ્ય થાય એટલે પિતૃઓના આશીર્વાદ મળે. એટલે જીવનમાં કરેલા તમામ સત્કર્મના ફળ રૂપે આ નવરાત્રાનો ઉત્સવ પછી એની રાત્રિ એ નવલી બની જાય. એના જીવનમાં દિવસ તો છે જ, પણ રાત પણ નવલી બની જાય અને નિત્ય નવો આનંદ ઉત્સાહ એના જીવનમાં પ્રગટ થઈ જાય. અને 9 દિવસનું અનુષ્ઠાન કરી, હા હું કાયમ માટે કહું, આ જગત છે ને એ 3 શક્તિ ઉપર હાલે. પ્રત્યેક જીવને જીવનમાં 3 શક્તિની જરૂર છે. 3 શક્તિ વગર માણસના જીવનમાં સંતુલન ન આવે. આજે માણસ એક શક્તિ વાહે જ ગાંડો છે, દ્રવ્ય શક્તિ એટલે કે પૈસા વાહે. પણ આપણા શાસ્ત્રમાં, આપણા ધર્મમાં ત્રિવેણી બતાવ્યું, 3નો સંયોગ બતાવ્યો છે. જ્યાં સુધી
ત્રિવેણી ન થાય ત્યાં સુધી મારા ને તમારા જીવનમાં સંતુલન ન આવે, સમાધાન ન આવે. કેમ? મારે ને તમારે શું જોવે? સુખ પણ જોવે, શાંતિ પણ જોવે અને અંતે મુક્તિ પણ જોવે. ગાડીની કામના થાય, પેલા ગાડીની કામનામાં માણસ અશાંત રહે અને ભગવાન કૃપા કરે ગાડી થઈ જાય તો પછી ગાડીને હાચવવામાં બહાર મૂકે તો ખરો, પણ આખી રાત એને નીંદર ના આવે. એની પાછળનું કારણ એક જ છે કે માત્ર કામના હતી, સંતોષની ભાવના નહોતી. તેથી એકલું દ્રવ્ય એ કદાચ સુખનું સાધન બને, શાંતિ ન મળે. તેથી આખું જગત ત્રણ શક્તિના આધારે સંતુલિત છે અને આ ત્રણ શક્તિ બધાને જોવે. પણ આ ત્રણ શક્તિ કોને વસે? જે પોતાના કુળને અને પોતાની કુળદેવીની સેવા કરે. તેથી જોવો મિત્રો, ભક્તો, આપણે ગણપતિને વિદાય નથી દેતા. ગણેશ ગૌરિયાદિત, ગૌરી એ કુળની દેવી છે, પ્રત્યક્ષના કુળદેવી છે. અને હું કાયમ માટે કહું છું, જે કોઈ વ્યક્તિ પોતાની કુળદેવીને મૂકી અને કદાચ આ જગતના બધા દેવની પૂજા કરે તો પણ એના જીવનમાં ક્યારેય એનું કલ્યાણ ન થાય. એને કાયમ કાંઈ ને કાંઈ દુઃખ રહે, કાંઈ ને કાંઈ પીડા રહે. કેમ? કે કુળદેવી એ મૂળ છે. કુળદેવીની પૂજા દ્વારા કુળના સંસ્કાર આવે, કુળની પરંપરા અને કુળનું એ દિવ્ય જ્ઞાન આવે. બધાને કુળ પ્રમાણે ભગવાને આ વારસામાં આપેલું છે. જેમ પિતાની મિલકત ઉપર દીકરાનો વારસો લાગી જાય, જન્મ થાય એટલે પિતાની જે કાંઈ હોય મિલકત એ પુત્રને મળી જાય છે. એમ જ્યારે મારા ને તમારામાં કુળની દેવીની પૂજા આવે, પિતૃઓનું શ્રાદ્ધ શ્રદ્ધાથી થાય, એટલે આપણા પૂર્વજોનો જે વારસો છે આ બધું મળી જાય. તેથી કુળદેવી જેવી પ્રગટ થાય, જ્યાં કુળદેવીની પ્રત્યે શ્રદ્ધા છે, જ્યાં કુળદેવી પ્રત્યે ભક્તિ છે, આ પ્રત્યેક કુળદેવીની સાથે ત્રિશક્તિ સદાને માટે વાસ કરે છે. તેથી પૂજામાં હું કહું છું, બધાને વિદાય દેવી આવેલા દેવને, પણ કુળદેવી અને ગણપતિને વિદાય નથી દેતા. કેમ? ગણપતિ એ વિવેક છે. વિવેક એ દિવસે ને દિવસે વધવો જોવે. વિવેક એ મારા ને તમારા જીવનો આધાર. વિવેક એક દી નહીં, વિવેક કાયમ રહેવો જોવે. તમે એક દી કોઈને બોલાવો અને બીજે દી તમે ન બોલાવો, એ તમારો વિવેક નથી, તમારો સ્વાર્થ છે. વળી બહેનો તરત કે અમે કેવી ગણપતિ દાદા સાથે જે સોપારી છે એ લાવો, એટલે કે રીધી સીધી આમ બોલે. ત્યારે બેનને કેવું પડે, એ રીધી સીધી નહીં, સીધી બુદ્ધિ છે. આમ સમજાય? હું તમે ગણપતિની પૂજા કરવી વિવેક, અને વિવેક હોય ત્યાં સિદ્ધિ બુદ્ધિ આવે. જ્યાં સિદ્ધિ બુદ્ધિ હોય ત્યાં શુભ આવે, અને શુભ દ્વારા લાભ આવે. લોભ ન આવે, લાભ આવે. જ્યાં લાભ હોય, જ્યાં શુભ હોય ને ત્યાં પછી રીધી સીધી આવે. પછી એની બેન સંતોષી આવે. કેમ? શુભ દ્વારા લાભ જોઈ મને તમને સંતોષ આપે. લોભ દ્વારા જે લાભ થાય ને એ તો દિવસે ને દિવસે વધતો જાય. આપણી ગૌઢાની કહેવત છે, લોભ ને થોભ નહીં. લોભી માણસ. શેઠની વાત યાદ આવે. એક શેઠ લોભીઓ હતો અને ઉનાળાની સિઝનમાં કેરીના દાબાની પેટી લઈને આવ્યો. હવે આ કેરી કેવું હોય કે બે પાકે અને એક આધીમાં ચાંદો પડી જાય. વળી પાછા બીજે દી તમે પાકેલી કેરી લઈ લ્યો, પાછું એકમાં ચાંદો પડી જાય. પણ શેઠ લોભ્યો એટલે નક્કી કર્યું કે આજ પેલા ચાંદાવાળી ખાઈ લઉં,
કાલ પછી હારી ખાય, વળી કાલે પાછું ખોલ્યો કળંડિયો એટલે બીજા 2 માં ચાંદા. એમ આખો કેરીનો દાબો એને ખોલીને ખાધો તો ખરો, પણ લોભી હતો ને તો સારી કેરી 1 દી ન ખાધી, બધી બગડેલી જ ખાધી. એમ ખાલી લોભ એ જીવનને બગાડી નાખે, એ જીવનમાં ક્યારેય સારું ન ખાઈ શકે. પણ જો શુભ હોય, વિવેકના લીધે સીધી બુદ્ધિ હોય, તો એનો લાભ એ સંતોષી તરફ જાય. પછી એના જીવનમાં પ્રમોદ આવે, આનંદ આવે. આ બધા ગણપતિ દાદાના પરિવાર છે, પણ મૂળમાં વિવેક છે. તેથી આ 10 દિવસ ગણપતિની પૂજા એ વિવેક માટે છે. મારા ને તમારા આંખમાં વિવેક આવે, મારા ને તમારા શ્રવણમાં વિવેક આવે. શું સાંભળવું, શું ન સાંભળવું. આપણા ઘર પાસે કોઈ કચરો નાખે તો આપણે બાધી આવી, પણ સવારથી સાંજ આ મીડિયા દ્વારા, મોબાઈલ દ્વારા આપણી આંખમાં, આપણા કાનમાં કેટલો કચરો પડે છે આજે, હે? અને અમૂલ્યમાં જગતમાં કોઈ વસ્તુ હું કાયમ માટે કહું, કરોડો રૂપિયા ગયા હોય તો પાછા મળે, પત્ની ગયેલી પાછી મળે, પુત્ર કોઈનો મરી જાય તો ભગવાન બીજો દીકરો આપે, બધું પાછું આપે. પણ આ જગતમાં ગયેલો સમય કોઈને પાછો નથી મળતો. તેથી અમૂલ્યમાં અમૂલ્ય કોઈ વસ્તુ હોય તો એ મારો ને તમારો સમય છે. પણ આજ મારી તમારી દ્રષ્ટિમાં વિવેક વિયોગીઓ, આ મોબાઈલ બહુ ઉપયોગી છે, બહુ સારી વસ્તુ છે, પણ આજ હું તમે કલાકો સુધી આ મોબાઈલને યુઝ કરવી, પણ આમાંનું કાંઈ આપણા માટે કલ્યાણકારી લેતા નથી. તેથી તો બ્રાહ્મણો પૂજા કરાવે એટલે પેલા ભદ્રમ કરણી સુવ્યાન દેવા, હે ભગવાન અમારું ભદ્ર થાય, અમારું કલ્યાણ થાય, અમારું શુભ થાય, એવું અમે કાન દ્વારા સાંભળવી, આ આંખ દ્વારા જોવી. તેથી તો આ ગણપતિની પ્રથમ પૂજા છે. મારા ને તમારા જીવનમાં વિવેક આવે. તેથી પિતૃને પ્રસન્ન કરવી. આજે કોઈ શ્રાદ્ધ નાખતું નથી, અને પછી કોઈ દાદાને બતાવે ઘરમાં બધા બહુ બીમાર રહે, બધા બહુ દુખી છે. વળી દાદાને બહુ ખબર ન, એટલે દાદા એમ કે તમને પિતૃ નડે. આ પિતૃ જગતમાં કોઈ દી કોઈને નડે નહીં. પિતૃ કોઈ દી કોઈને ન નડે. સંતાન કુસંતાન થાય, બાકી માવતર ક્યારેય કમાવતર ન થાય. પણ જેના પિતૃ દુખી હોય તો એના સંતાનો કેમ સુખી હોય? જે ઝાડના મૂળિયા હોય એ મૂળિયા નબળા હોય, ઝાડ ક્યારેય તોફાનમાં સ્થિર ન રહી શકે. કેમ? એના મૂળિયા નબળા છે. એમ જેના ઘરમાં પિતૃ દુખી હોય, જેના પિતૃ પીડાતા હોય, એનો પરિવાર કઈ રીતે સુખી રહે? અને પિતૃનું પીડાવાનું કારણ એક જ છે કે શાસ્ત્રમાં 3 મૃત્યુ બતાવી. આધિદેહિક, આધિભૌતિક અને આધ્યાત્મિક, આ 3 પ્રકારની મૃત્યુ છે. ભાગવતના ન્યાય પ્રમાણે મને તમને જ્યારે કોઈ શરીર મળે, આપણે જે શરીર ધારણ કરવી, આ શરીરની ઉંમર લખાઈ ગઈ. 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ. કર્મ અનુસાર આપણને જે દેહ મળ્યો, સ્ત્રીનો, પુરુષનો, એ દેહ પ્રમાણે આપણી ઉંમર, આપણી આવરદા લખાઈ ગઈ છે. પણ એનો અર્થ એવો નથી કે 100 વર્ષની આયુષ્ય લઈને હું આ શરીર લઈને આવ્યો તો 100 વર્ષ જ હું જીવ, એની કોઈ ગેરંટી નથી. કેમ? કે મૃત્યુ 3 પ્રકારે છે. એક આધ્યાત્મિક, એક ભૌતિક અને એક દેહિક. જેમાં આધ્યાત્મિક મૃત્યુ એ તો મારી આયુષ્ય પ્રમાણે, જેમ કે 80 વર્ષની ઉંમર છે, 80 વર્ષ પૂરા થાય એટલે આ શરીરને છોડી આત્મા વિયો જાય, અને રીત પ્રમાણે, કુળ પ્રમાણે જે કાંઈ ક્રિયાઓ હોય, ક્રિયાઓ પૂરી થાય એટલે એને નવો જન્મ, નવું દેહ મળી જાય. પણ જે આ 2 મૃત્યુ, ભૌતિક અને દેહિક, આ કેવી છે? જેમ હું તમે નવી ગાડી ચોડાવી
કંપનીમાંથી. એટલે એ ગાડીને કહે કે આને 10 વર્ષ સુધી આના એન્જિનને કાંઈ ન થાય, પણ સાથે આપણને એક બુક આપે. આ બુકમાં લખ્યું હોય કે એટલા કિલોમીટર ચાલે ત્યાં સુધી આને એટલી સ્પીડે હકારવી, એટલા સમય આમાં સર્વિસ કરાવવી, આમાં ઓઇલ બદલવું, આ બધા નિયમો બતાવ્યા. એમ ભગવાને મને તમને પણ 100 વર્ષની આયુષ્ય આપી, પણ સાથે વેદરૂપી શાસ્ત્રરૂપી ધર્મ બતાવ્યા. કયા સમયે કયું ખાવું, શું ન ખાવું, ક્યારે જાગવું, ક્યારે સૂવું, ક્યારે કાર્ય કરવું, ક્યારે કાર્ય ન કરવું. આ ધર્મમાં એક એક વસ્તુ પર સૂક્ષ્મથી સૂક્ષ્મ દ્રષ્ટિ રાખી કઈ સિઝનમાં કઈ વસ્તુ ખાવી, કઈ વસ્તુ ન ખાવી, અને એ સિવાય પણ અનેક એવી વસ્તુ બતાવી. અને જો માણસ આ ધર્મને ચૂકી અને આડેધડ માત્ર ખાવું પીવું ને સૂઈ જવામાં લક્ષ્ય રાખે અને ન ખાવાનું ખાય અને વળી કટાણે ખાય, આ બધાના પણ સમય બતાવ્યા. અને પરિણામે માણસને કોઈ ગંભીર રોગ થાય તો આત્મા અતિ પવિત્ર છે અને વળી પાછું ધર્મ પ્રમાણે જીવન ન હોય તો જ આવો ગંભીર રોગ થાય ને પરિણામે કોઈ દી કોઈનું સારું કર્યું ન હોય, બધાનું ખરાબ કર્યું હોય. જ્યારે આવા માણસને રોગ થાય, બધાનું ખોટું જ કર્યું હોય, બેમાની કરી હોય, અને પરિણામે આ કર્મનું ફળ ભોગવે અને અનેક દવાખાના ફરીને અંતે જ્યારે જાય ત્યારે રોગ પકડાય ત્યારે ડોક્ટર એટલું જ કે તમે મોડા પડ્યા, જો તમે 15 દી વહેલા આવ્યા હોત તો મેં ભાઈને બચાવી લે. આવરદા એની 80 વર્ષની છે, પણ 30 વર્ષે 40 વર્ષે ભયંકર રોગ થઈ ગયો. કેમ કે ધર્મ પ્રમાણે જીવો નહીં. જેમ મેં કીધું, ઘણાને ગાડી 10 વર્ષ કાંઈ ન થાય, પણ ઘણા નિયમ પ્રમાણે ગાડીને ન હાકે તો વરદીમાં એન્જિન બોલી જાય. એમાં મારું તમારું પણ 100 વર્ષની આયુષ્ય હોય, પણ જો ધર્મ પ્રમાણે ન બધું જીવવી તો આ શરીરનું એન્જિન પણ બોલી જાય ને ભયંકર રોગ થઈ જાય. અને શરીર સંકેત આપે છતાં પણ ઘણા હામું જ ન જોવે. આ ગાડી પણ ઘણી વાર સંકેત આપે છતાં માણસ જ્યાં સુધી હાવ બંધ ન પડે ત્યાં સુધી એને ઉપયોગમાં લીધા કરે. હું તમે પણ આવી રીતે શરીરનો ઉપયોગ કરીને પરિણામે ક્યારે પણ ધર્મ સારું કર્યું ન હોય. એટલે ડોક્ટર કહે તમે મોડા પડ્યા, પણ જો એ મૃત્યુમાંથી બચવું હોય તો ધર્મ કોઈની આતડી ઠારી હોય તો તાત્કાલિક સારવાર મળી જાય. આને દૈહિક મૃત્યુ કહેવાય. અને આ 30 વર્ષે વયો જાય ને 80 વર્ષની ઉંમર છે તો બાકીના 50 વર્ષી જીવને ભટકવું પડે. એને ભૂખ લાગે, એને તરસ લાગે, અને એની માટે વર્ષમાં 16 દિવસ જ એવા છે જ્યાં પિતૃલોકમાંથી એને મુક્તિ મળે અને ધરતી લોકમાં આવે. અને જે એના વારસદારો છે, જે એની સંપત્તિ, કેમ કે આ શરીર આપણા માતા પિતાનું છે, આપણા પૂર્વજોનું છે. આપણે જે મકાનમાં રહેવી, જે જમીન, આપણે આ જમીન પહેલા આપણું નામ નહોતું, એમાં આપણા દાદા, એના દાદા બધાના નામની જમીન હતી. એ જમીન આપણે વાપરવી, એનું લોહી આપણી રગમાં દોડે. આ ગાયને પણ તમે છોડો ને ગોંદરે અને આખો દિવસ સરી અને એના ખીલે આવી જાય. કેમ? એને ખબર છે કે મારું આ ઘર છે. એમાં પિતૃને પણ પિતૃલોકમાંથી છોડે ને, એટલે જ્યાં એનું ઘર હોય ત્યાં આવે અને આશા સાથે આવે કે મારું અહીંયા તર્પણ થાય, મારી અહીંયા શ્રાદ્ધ થાય. અને આજ લોકો શ્રાદ્ધ કરે નહીં, પરિણામે ભૂખ્યા ને તરસ્યા. અને વળી ભૂખે કેવી, રસ્તામાં સૂર્ય લોકને પાર કરે. આ ઉનાળાનો હમણાં થોડો તડકો હતો, આપણી બધાની હાલત તમે જોઈ હતી. હાંજ પડે કેટલા લીટર પાણી આપણે પી જતા, છતાં પણ ગળું સુકાતું રહેતું. તમે કલ્પના કરો જે સૂર્યની નજીકથી ને આવે એ પિતૃના ગળામાં કેવી તરસ હોય. તેથી તો આપણા ઋષિઓએ કીધું કે આ શ્રાદ્ધમાં તર્પણ કરો. પેલા તર્પણ, પછી એને પાણી પીધા, પછી ભોજન. આ તમે ઉનાળામાં થાકીને આવ્યા હોય હાલીને, 32 ભાતના ભોજન, ભાવતા ભોજન હોય, પણ પેલા તમે જળ માંગશો.
અને આ પિતૃ નિરાશ થઈને જાય. કેમ ભટકે છે? હજી એને મુક્તિ નથી મળી, બીજું શરીર નથી મળ્યું. ઉંમર 80 વર્ષની 30 વર્ષે મળી ગયા. એવું જ આ ત્રીજું મૃત્યુ ભૌતિક. આ વાહનનો યુગ છે. માણસ જાતો હોય રોડ ઉપર, નાનો દીકરો હોય, યુવાની છે, નવી ગાડી હોય ને જોશમાં હકારે એક્સિડન્ટ થાય ને એવું ભયંકર એક્સિડન્ટ થાય. નાની ઉંમરે જીવની મૃત્યુ થાય. આની પણ આવરદા 80 વર્ષની 40 વર્ષે વયો ગયો. 40 વર્ષ એના આત્માને ભટકવું પડે. એને ભૂખ લાગે, તરસ લાગે, આ બધી પીડા થાય અને એ તડપે. અને જો આપણે આ શ્રાદ્ધ ન કરવી, શ્રાદ્ધ ન નાખવી, એ શ્રાપ ના આપે, પણ ઈ પીડાય, ઈ દુખી થાય, પરિણામે આપણા જીવનમાં દુઃખ આવે. કેમ કે શ્રાદ્ધ કેવલ શ્રદ્ધાથી થાય, પછી ભયથી નાખે એનો કોઈ અર્થ નથી. આપણા ઋષિએ તેથી શ્રાદ્ધ બનાવ્યા કે આપણને ખબર નથી, આપણા ઘરમાંથી ને આપણા પરિવારમાંથી જે વ્યક્તિ ગયો એ પૂર્ણ ઉંમર લઈને ગયો, એની આયુષ્ય પૂરી થઈ કે હજી એનું આયુષ્ય બાકી છે. અને કોઈ પરિવાર, કોઈ જ્ઞાતિ ન હોય જ્યાં અપમૃત્યુ ન થઈ હોય. અને આવા જીવાતમાં, અરે શાસ્ત્રમાં તો કીધું, આમે વિધિ કરાવીને જળની, એમાં જ્યારે તર્પણ આવે ત્યારે પર્વતોનું તર્પણ, અક્ષનું, કિન્નરનું, દેવ, મનુષ્ય, પશુ, પંખી, કેમ આ બધાનું ઋણ છે, માત્ર આપણા પિતૃનું નહીં. આ બધી યોનિમાં 84 લાખમાં જીવ ભટકીને આવ્યો છે અને આ બધા શરીર આપણે ભોગવ્યા છે. તેથી તો આ બધાને આપણે માણસ એકને જ કીધું છે કે બધાની સેવા કરો. ગાયને રોટલી નાખો, કૂતરાને રોટલી નાખો, કીડિયાનું કીડિયાણું પૂરો, પક્ષીને દાણા નાખો, ચણ નાખો. આ બધું શું કામ? કે આ બધી યોનિમાં હું તમે ફરીને આવ્યા ને બધાનું ઋણ છે ને બધા ઋણમાંથી મુક્ત થવાનું કોઈ સાધન હોય તો માનવ છે. 7 જન્મ મળે માનવના, અને આ 7 જન્મમાં આપણે આ સર્વ પ્રકારે આ બધી યોનિમાં જે હું તમે ભોગ ભોગવીને આવ્યા એના ઋણમાંથી મુક્તિ થવાની. તેથી વળી કહું છું, આપણો સનાતન, આપણો ધર્મ એ અગાઢ છે, અમૂલ્ય છે. એની ગરિમા એને જાણી લ્યો જીવનમાં. અને એકવાર આપણું કર્મકાંડ, આપણો ધર્મ આપણા જીવનમાં આવે, આ જગતમાં અષ્ટ સિદ્ધિ અને 9 નિધિ એ તમારા હાથમાં આવી જાય. માનવમાં જે શક્તિ છે, માનવમાં જે તાકાત છે, પણ એની પાછળ એક જ વસ્તુ છે, પ્રથમ આપણા માતા પિતા. તેથી બધા શ્લોકોનો સર્વશ્રેષ્ઠ, તમે જ માતા, તમે જ પિતા, તમે બંધુ સખા, તમેવ વિદ્યા દ્રવિણમ, તમેવ મમ દેવ દેવ. આ જે શ્લોક છે, જે પોતાના કુળને, પોતાની કુળદેવીને, પોતાના પિતૃઓને હૃદયથી શ્રદ્ધાથી પૂજે, એનું શ્રાદ્ધ કરે અને પોતાના માતા પિતાની સેવા કરે, એને ગુરુ ગોતવા ન પડે, એને બંધુ ગોતવા ન પડે, એને દેવ ગોતવા ન પડે. સકલ તીર્થ માતા પિતાના ચરણમાં અને કુળદેવીની શ્રદ્ધા કરવાથી એના ઘરમાં ત્રિશક્તિ વાસ કરે. મેં કીધું એમ ક્રિયાશક્તિ, દ્રવ્ય શક્તિ અને જ્ઞાન શક્તિ, મહાલક્ષ્મી, મહાકાલીન, મહાસરસ્વતી. એકલા પૈસા હોય ને માણસ પાસે તો પૈસાથી માણસનો ઉદ્ધાર ન થાય. પૈસાની સાથે એ પૈસાને ડેવલપ કરવાનો, વેપાર કરવાનું જ્ઞાન જોવે. એની માટે જ્ઞાન શક્તિ જોવે. ભગવાનની કૃપાથી જ્ઞાન પણ હોય, પૈસા પણ હોય, પણ જો શરીર માંદું હોય, ઘડીએ ઘડીએ માણસ બીમાર પડતો હોય, તો પણ એ માણસ કાંઈ કરી ન શકે. ઘણી જગ્યાએ પૈસાથી કામ થાય, ઘણા કામ જીવનમાં એવા આવે જ્યાં પૈસા કામ ન લાગે, ત્યાં જ્ઞાનની જરૂર પડે. ઘણા કામ એવા હોય જ્યાં જ્ઞાની ન હાલે, ત્યાં પૈસા ન હાલે, ત્યાં બળની જરૂર પડે.
તેથી આ ત્રણ શક્તિ કીધી, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ અને દ્રવ્ય શક્તિ, મહાલક્ષ્મી, મહાકાલી, મહાસરસ્વતી, આ ત્રણેય શક્તિ એના જ ઘરમાં વાસ કરે જ્યાં કુળદેવીનું અનુષ્ઠાન થાય. તેથી તો આપણે નવરાત્રાનું અર્ચન કરી અને આઠમથી આ કુળદેવીની આરાધના કરવી, આ ત્રણ શક્તિને સેવી, આ ત્રણ શક્તિની મારે તમારે જીવનમાં જરૂરિયાત છે. અને આ શક્તિની આરાધના કરીને જે ફળ છે એ કુળદેવી માનો આપણે યજ્ઞ કરવી જોઈએ આઠમથી લઈને પૂર્ણિમા સુધી. અષ્ટ સિદ્ધિ મળે એટલે પછી યજ્ઞ કરી નાખવી. યજ્ઞ શું છે? વેચી દેવી. આ સિદ્ધિ કુટુંબમાં, પરિવારમાં, એટલે આખો પરિવાર ભેગો થાય, કુટુંબ ભેગું થાય અને આપણે કુળદેવી માની આરાધના કરવી, કુળદેવી માનું પૂજન કરવી, યજ્ઞ કરવી. યજ્ઞ ગમે તે કરે, યજ્ઞનું ફળ આખા અસ્તિત્વને મળે. એમ જેને જેને જીવનમાં વેચી દીધું એ બધાને મળે છે. તેથી આ ગણપતિ દાદાના ઉત્સવ, જેમ મેં કીધું એમ ગણપતિ દાદા બાળક છે. જેમ કાલનો શ્લોક, એમાં એ ઉમા સૂતમ હતા. ઉમાના સૂત તરીકે બાલ્ય ભાવ, આપણું બાળક ભાવ ત્યારે જ રહે જ્યારે આપણે માતા પિતા પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા રાખવી. શ્રદ્ધાથી આપણું મન બાળક જેવું રહે ને બાળક જેવા રહે એ સૌને વાલા લાગે. આ કથા આવે છે. આજ સમય તો ઘણો થયો, પણ છતાં આ જીવનમાં તમે જો જાણતા હો, તમે અગ્ર થવા માંગતા હો, તમે જે ક્ષેત્રમાં કાર્ય કરતા હોય તમારા કાર્યમાં તમે શ્રેષ્ઠ બનવા માંગતા હો, તમે પ્રથમ બનવા માંગતા હો, તો આ સૌથી મોટામાં મોટું કોઈ સાધન હોય સિદ્ધિનું, તે તમારા માતા પિતાના ચરણ છે. આ જ્યારે ભગવાન ગણપતિ અને કાર્તિક સ્વામી બંને ભાઈઓની સાથે સંઘર્ષ થયો, લડાઈ થઈ, હું મોટો, હું દિવ્ય, 6 મુખ વાળા જેને જન્મતાની સાથે તારકાસુરનો નાશ કર્યો, અને આ બંને ભાઈઓમાં જ્યારે સંઘર્ષ હાલે ત્યારે સર્વ દેવતાઓ અને મહાદેવે કીધું કે કામ કરો, આ બંનેમાંથી તમે તમારી શ્રેષ્ઠતા સાબિત કરી બતાવો. અને આ પૃથ્વીની 4 પ્રદક્ષિણા કરીને જે પ્રથમ આવે એ શ્રેષ્ઠ. આ બંનેની સાથે આ રીતની સ્પર્ધા થઈ. આજ તમે જો બાળકોની ડગલે ને પગલે સ્પર્ધા છે, હર ક્ષેત્રની અંદર હરીફાઈ છે, સંઘર્ષ છે. અને આ સંઘર્ષમાં બાળક રોબોટ સમાન બનતો જાય છે, મશીન સમાન બનતો જાય. લાગણી, ભાવ આ બધું ભૂલાતું જાય. રમત વહી ગઈ, ખેલ વયા ગયા અને પરિણામે એક મશીન જેવું માણસનું જીવન બનતું જાય છે. નકર વિજ્ઞાને ઘણું સરળ કરી દીધું છે. જે કલાકોમાં કામ થતા એ મિનિટોમાં થઈ જાય. પણ એ સાધન છે, સાધ્ય આપણી આત્મા છે, સાધ્ય આપણું માનવતા છે. 5 બાળક ઉપર આપણે થોપી દેવી. આ ભગવાને એટલી સૃષ્ટિ બનાવી, મેં કાલે કીધું એમ કે કોઈનો અંગૂઠો એનું નિશાન એ ખરખું નથી. અને આપણે બાળકને નક્કી કરી નાખી, તું ડોક્ટર બન, તું કલેક્ટર બન, તું વકીલ બન. આમ કોઈની ઉપર થોપી દેવાથી બાળક બને નહીં. કદાચ બની જાય તો પણ એ જીવનમાં સુખી ન થાય. કેમ? સૌ પોતપોતાનો ગેમ લઈને આવ્યો. માત્ર આપણે પ્લેટફોર્મ દેવાનું, દિશા એને નક્કી કરવાની છે. એમ ભગવાને પ્લેટફોર્મ આપ્યું કે આ પૃથ્વીની પ્રદક્ષિણા કરો અને જે પહેલા આવે એ અગ્રપૂજની, એ મહાન. આજ કાર્તિક સ્વામીનું વાહન મયુર છે. મયુર એ મનનું પ્રતીક છે. મન છે ને એ અતિ ચંચલ હોય, એ ગતિશીલ હોય. મન ક્યારે સ્થિર ન રહે. પોતાના મયુર ઉપર બેહી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જતા રહ્યા. પણ આ ગણપતિ છે એ વિવેક છે. એનું વાહન ઉંદર છે. ઉંદર એ ઉદર છે, હૃદય છે.
અને જેનામાં બાલ્યતા છે, જેનામાં સૌમ્યતા છે, જેનામાં પવિત્રતા છે, જેનામાં નિર્દોષતા છે, ત્યાં વિવેક છે, ત્યાં વિચાર છે. અને આજ બેઠા બેઠા વિચાર કરે કે મારું જગત કોણ? આ દુનિયા, આ પૃથ્વીમાં મને લાવનાર કોણ? મારા માટે આ પૃથ્વી કોણ છે? મારી માતા, મારા પિતા છે. આ ધરતી મને ધારણ નથી કર્યો, મને મારી માએ ધારણ કર્યો. આ ધરતીએ મને જન્મ નથી આપ્યો, મને મારી માં ઉમાએ જન્મ આપ્યો. અને તેથી આ ગણપતિએ વિવેક દ્વારા વિચાર કર્યો અને પોતાના માતા પિતાને બેસાડી એમની 4 પ્રદક્ષિણા કરી, જેવા ચરણમાં વંદન કર્યા. આ સર્વ દેવતાઓ પ્રગટ થઈ એક મતે ગણપતિને અગ્ર પૂજનીય, પ્રથમ પૂજનીય બનાવી દીધા. તેથી હું કાયમ માટે કહું, જે બાળકને પોતાના ક્ષેત્રમાં, પોતાના કાર્યમાં, પોતાના જીવનમાં અગ્ર બનવું હોય, વિશેષ બનવું હોય, શ્રેષ્ઠ બનવું હોય, તો એને બીજું કાંઈ કરવાની જરૂર નથી. નિત્ય પોતાના માતા પિતા હયાત હોય તો એને પગે લાગવું, નકર એના યાદ કરી, એનું સ્મરણ કરી, એની તસવીરને પગે લાગવું. પણ જે પોતાના માતા પિતાને વંદન કરી પોતાના કાર્યમાં જાય, પોતાના ક્ષેત્રમાં જાય, તો એના કર્મ અનુસાર, એના પ્રારંભ અનુસાર આ જગતની કોઈ એવી વસ્તુ નથી જેને પ્રાપ્ત ન થાય. દેવ પણ ત્યારે જ કૃપા કરે જ્યારે માતા પિતાના આશીર્વાદ મળે. મેં કીધું એમ, ગમે એટલા તીર્થ કરો, ગમે એટલા દાન કરો, પુણ્ય કરો, પણ જો માતા પિતા પ્રસન્ન ન થાય, તમારું જ્ઞાન, તમારું સત્કર્મ, તમારી પૂજા થતું નથી, એનું ફળ નથી મળતું. બધા આશીર્વાદ, બધાનું કેન્દ્ર હોય તો એ માતા પિતાના ચરણ છે. જે માતા પિતાના ચરણની સેવા કરે, જે માતા પિતાને નિત્ય વંદન કરે, આ જગતમાં એ વંદનીય બની જાય છે, આ જગતમાં એ શ્રેષ્ઠ બની જાય. તેથી બધા બાળકોને, યુવાનોને ખાસ મારી અપીલ છે, આ એક એક મંત્ર, એક એકની અંદર સનાતનનું ગૂઢ રહસ્ય પડ્યું છે. અને જીવનની સરળતા, જીવનની ભવ્યતા આમાં પડી છે. કલાકો સુધી મોબાઈલમાં હું તમે, એમાં આ રમી સર્કલ આવીને અનેક લોકોને પોતાના કિંમતી, મેં કીધું એમ, આ જગતમાં બધું પાછું આવે, એક જ વસ્તુ પાછી નથી આવતી, ની છે મારો ને તમારો સમય. એકવાર ગયેલો સમય કરોડો રૂપિયા દેવા છતાં પણ પાછો મળતો નથી. અને અમૂલ્ય સમય ખોટા મીડિયાની અંદર ન જોવાનું, જોઈ મારા ને તમારા કલાકો દિવ્ય સમયને બગાડે. મોબાઈલ જરૂરી છે, મોબાઈલ સારી વસ્તુ છે. આ હું પણ તમારી સાથે સત્સંગ કરું તો એની પાછળ મોબાઈલ છે. પણ મેં કીધું એમ કે બધાની સાથે વિવેક જોડીને ઉપયોગ કરો. વિવેકથી ઉપયોગ કરો તો આ મોબાઈલ વરદાન છે. પણ જો વિવેક ન રહે તો આ અભિશ્રાપ બની જાય, આ દુઃખદાયી બની જાય. અને જો વિવેક હોય તો આ મારા ને તમારા જીવનને સરળ કરી દે. તેથી જીવનમાં સારો સંગ કરો, સત્સંગ કરો. અને આવનાર દિવસો, મેં કીધું એમ, આપણા ઋષિઓએ આખું અનુષ્ઠાન બનાવ્યું છે. અને આ રીતે જે આ બ્રહ્માથી ચાલુ થાય, ચૈતર મહિનાથી, ચૈતર મહિનો પણ પિતૃનો જ મહિનો છે, તમે જુઓ. અને 16 શ્રાદ્ધ પૂરા થાય, એના જીવનમાં 9 નોરતા આવે. 9 દિવસમાં 3 શક્તિ, જે જગતને અકારે, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ અને દ્રવ્ય શક્તિ, આ 3 શક્તિનો આપણા જીવનમાં વાસ થાય અને કુળદેવી રૂપે આપણા ઘરમાં સ્થિર થાય. પછી એના જીવનમાં શરદ પૂનમ આવે, જે જીવ શિવની એકતા, ભગવાને ગોપીઓની સાથે મહારાસ કર્યો, એનો રાસ મહારાસ બની જાય. અને
આ 9 દિના અનુષ્ઠાન દ્વારા 10મી વિજયાદશમી જે દશેરા, આ દશેરાના દિવસે રામે રાવણને માર્યો, એ મારીને તમારી અંદર બેઠેલો અહંકાર રૂપી પાપ રૂપી રાવણની વૃત્તિનો નાશ થાય અને આપણી આ હૃદયની ગાદી ઉપર પછી દિવાળીના દિવસે જ્યારે રામ અયોધ્યામાં આવ્યા, રામનો રાજ્યાભિષેક થયો, એમ આપણા હૃદય ઉપર પણ રામ બિરાજમાન થઈ જાય. તેથી આ 9મા દિવસનો સત્સંગ એ નવધા ભક્તિ, નવ દ્રષ્ટિને દેનારો છે, નવી ભાવનાને લાવનારો છે. તેથી વળી બધાને કહું છું, કલાકોના કલાકો આપણા મોબાઈલ બહુ સારી વસ્તુ છે, ઉપયોગ કરતા આવડે તો આવા દિવ્ય સત્સંગ સનાતનને અને ધર્મની જ્યોતને જગાવવામાં મારો તમારો સમય, આ સમયનું અમૂલ્ય, જેણે સમયને અમૂલ્ય બનાવ્યો, જેણે સમયને સમજ્યા, કેમ આ જગતમાં માણસ કોઈ મોટો નથી, આ જગતમાં મોટું હોય તો સમય છે. અને ઈશ્વર સૌને સમય આપે છે. આ 24 કલાકમાં ઈશ્વર મને તમને એવો સમય આપે જેના દ્વારા આપણે આપણા આત્માનું કલ્યાણ કરવી, આપણો પરમાર્થ કરવી. તો વધારે ને વધારે આ દિવ્ય સત્સંગને તમે સાંભળજો. આ 9 દિવસના વિડીયો બનાવ્યા, જો તમે જોયા હોય તો સારી વાત છે, પૂરા સાંભળ્યા હોય પણ પૂર્ણ સાંભળજો. આ એક મંત્રો પર કલાક, દોઢ કલાક સુધીનું ચિંતન આ ભગવાન વ્યાસ નારાયણનો પ્રસાદ છે, આ મારા પરમાત્મા રૂપી ગુરુનો પ્રસાદ છે. આ સનાતનની ધરોહર છે, આ સનાતનની વિશાળતા છે. અને આ સત્સંગ અને આ દ્રષ્ટિ જો મારા તમારા જીવનમાં આવી જાય, આ 10 દિવસનો ગણપતિનો ઉત્સવ એ મારા તમારા જીવનને દિવ્ય બનાવે, ભવ્ય બનાવે. જ્ઞાન અને વિજ્ઞાન બંને સાથે ચાલે. મોબાઈલ વિજ્ઞાન છે, પણ એનો ઉપયોગ કઈ રીતે કરવું એ વિવેક, એ ધર્મ છે. તેથી મને તમને દ્રષ્ટિ મળે, આપણા બાળકોને દ્રષ્ટિ મળે. આવનાર સમય બહુ ખરાબ પણ છે, અને જો સાચી જીવનમાં દ્રષ્ટિ હોય, સાચું ચિત્તની શક્તિ હોય, તો આવનાર સમય બહુ સારો પણ છે. મેં કીધું એમ દિવસે ને દિવસે ધરતી સુંદર જ થતી જાય છે, જીવન સરળ થતું જાય. ભગવાનને જ્યારથી ધરતી બનાવી, જ્યારથી આ જગત બનાવ્યું, ત્યારથી જગત વિકાસ જ કરે છે. ઘણા કે કળિયુગ કાંઈ નથી ભાઈ, જીવન જીવવા જેવું છે. જે આપણા માતા પિતાએ દુઃખ સહન કર્યું, આપણા વડીલોએ દુઃખ સહન કર્યું, એવું દુઃખ આપણે નથી. આજે આપણે શું વાતની કમી છે? બસ કમી છે આપણી સમજણનું. એનું એક જ કારણ છે કે આપણે અત્યારે, તમે જોવો, પહેલા આવો સત્સંગ કરવો હોય તો ન થતો, માણસ ક્યાં ભેગો થાય. આજે તમે ઘર બેઠા તમારા ઘરની અંદર સત્સંગ આવે, હે, અને તમે હજારો એવા મહાન પુરુષો નિત્ય સત્સંગ કરે, કથા કરે, આની સાથે જોડાવ. હું એમ નથી કહેતો મનોરંજન ન કરો, પણ મનોરંજન શરીર માટે છે, પણ મારા તમારા આત્મા અને મનને શુદ્ધ રાખવા માટે મનોરંજન નહીં, મનોમંથનની જરૂર છે. આ મન રૂપી એ દહીં જેમ કાલે આવ્યું, એ ખાટું છે, પણ એ જ દહીંને મંથન કરવામાં આવે, મથવામાં આવે તો એ માખણ બને. અને એ માખણનું ભગવાન કૃષ્ણ હરણ કરે છે. જે ગોપીનું માખણ એ ગોપીનું મન છે. એમ મારું તમારું મન મનોરંજનમાં જ ન રહે, સાથે આવા સત્સંગ દ્વારા મંથન થાય, ચિંતન થાય, અને એના દ્વારા નવનીત જે માખણ, અને આ માખણ એ નિર્મળતા પછી સત્સંગમાં વધારે ને વધારે તપે
અને એના દ્વારા ઘી થાય ને આત્માને પ્રકાશ મળે. પછી મધ, આ કાલનો સત્સંગ બહુ દિવ્ય છે, પંચામૃત ઉપરનો. એકાંત મળે ત્યારે તમે સાંભળો, તમારા જીવનમાં દિવ્યતા અને ભવ્યતા આવશે. તેથી આ 10 દિવસ ગણપતિના ઉત્સવમાં આજનો મંત્ર, તમે જ માતા, તમે જ પિતા, તમે બંધુ સખા, તમેવ દ્રવ્યમ વિદ્યા, તમેવ મમ દેવ દેવ, અન્યથા શરણમ નાસ્તિ. આ માતા પિતા સમાન બીજું કોઈ દેવ નથી, આપણા પૂર્વજો સમાન બીજું કોઈ દેવ નથી. તેથી આવનાર દિવસોમાં શ્રાદ્ધ આવે, શ્રદ્ધાથી શ્રાદ્ધ કરજો અને પિતૃઓના આશીર્વાદના અધિકારી થજો. પણ એની માટે શ્રદ્ધા જોવે, ભાવ જોવે. ભાવથી કરો. કેમ? પિતૃ ભાવના ભૂખ્યા છે, એ શ્રદ્ધાના ભૂખ્યા છે. તો જેને પણ જીવનમાં અગ્ર બનવું, જેને પણ જીવનમાં પૂજનીય બનવું, જેને વિશેષ બનવું, તેને પ્રથમ પોતાના માતા પિતાને, આ ગણપતિએ જેમ 4 પ્રદક્ષિણા માતા પિતાની કરી અને જેવા ઉમા અને શિવને પગે લાગ્યા, સમસ્ત 33 કરોડ દેવતા આવી એને અગ્ર પૂજનીય બનાવી દીધા. એમાં સમાજમાં, આ રાષ્ટ્રમાં તમારે અગ્ર બનવું હોય, વિશેષ બનવું હોય તો તમારા માતા પિતાને નિત્ય વંદન કરજો, એની સેવા કરજો, એના પ્રત્યે સમર્પણ અને શ્રદ્ધા રાખજો. એમના આશીર્વાદ મળશે ને તમારું જીવન દિવ્ય થઈ જાય, તમારું જીવન ભવ્ય થઈ જાય. આ ગણપતિનો ઉત્સવ મને તમને એ જ બતાવે છે. આ ગણપતિ હંમેશને માટે ઉમાના સૂત તરીકે પોતાનું મસ્તક કપાણું પણ શિવને અંદર ન આવવા દીધા. પોતાની માના એ વચનને એણે પાળ્યું. એમ જે માતા પિતાના વચનને પાળે, માતા પિતાની સેવા કરે, શિવ પણ એનો વાળ વાંકો ન કરે, દેવ પણ એનો વાળ વાંકો ન કરે અને આખા જગતમાં એ વંદનીય, પ્રથમ પૂજનીય બની જાય. તેથી આજના મંત્રને ચરિતાર્થ કરી જીવનમાં ઉતારો. વળી હું કહું છું, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ સનાતન ધર્મની પરંપરા, સનાતનને બચાવવું એ મારું તમારું કાર્ય નથી. કેમ? સનાતન બચાવવાની વસ્તુ નથી, સનાતન જાણવાની વસ્તુ છે. સનાતન સર્વશ્રેષ્ઠ છે. સનાતનને આપણી જરૂર નથી, આપણે સનાતનની જરૂર છે. અને આપણે એની માટે બીજું કાંઈ નહીં, આપણે સનાતનને જાણવાનો છે, અનુભવવાનો છે. સનાતનમાં એવી શક્તિ છે કે આ જગતની કોઈ સત્તા, કોઈ એવી શક્તિ નથી જે સનાતનથી શ્રેષ્ઠ હોય. સનાતન સર્વશ્રેષ્ઠ છે. સનાતન એ સત્ય છે. સનાતન એ અવિનાશી છે. તેથી આપણે પ્રત્યક્ષ ધર્મ, પ્રત્યક્ષ એ બધા સનાતનના જ છે. સનાતન સૌનું આધાર છે. સનાતન સૌનો આદિ છે. સનાતન સૌનું મધ્ય છે અને સનાતનમાં જ સૌનો અંત છે. કેમ? સનાતન એ માનવ ધર્મ છે ને આ જગતમાં માનવ ધર્મથી બીજો કોઈ ધર્મ નથી. બધા પંથ છે, ધર્મ એક જ છે, માનવ. અને માનવતાને કોઈ દેતું હોય તો સનાતન. તેથી તો સર્વને માને. વૃક્ષમાં રણછોડીને જોયા અન્ન દેવ, પૃથ્વી દેવ, વરુણ દેવ, નાગ દેવ, કુર્મ દેવ, મત્સ્યુ દેવ. આ જળચળમાં બધામાં આપણે દેવને જોયા, બધાને જોયા. આ સનાતનની વિશાળતા છે. કેમ? કે સર્વમાં સનાતન જ છે. મૂળ, મધ્ય અને આદિ, અંત આ બધું સનાતનમાં. જેમ સાગરમાંથી ગમે તે જળ ઉડે અંતે સાગરમાં આવે. આ જેટલા પણ પ્રકાશના સ્તોત્ર છે એ બધા સૂર્યમાં આવે. એ જ રીતે આ જગતમાં જેટલા પણ ધર્મ છે, જેમ નદી બધી સાગરમાં અંતે મળી જાય એમ બધાને સનાતનમાં જ આવવું પડે. એ જ ધર્મ પોતાના રાષ્ટ્રને, પોતાના ધર્મને સુખ આપે. જે સનાતનનો સ્વીકાર કરે અને અંતે માનવતામાં
એનું પરિવર્તન થાય. તેથી માનવ ધર્મથી બીજો મોટો ધર્મ નથી. તેથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયોને શેર કરજો, ફેસબુકને ફોલો કરજો અને આવતીકાલે આપણો અંતિમા 10 દિવસનો સત્સંગ છે. તો સમય અનુસાર પાછા આપણે મળશું. સૌને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય ગણેશ.